પાટણના 3 દરવાજા ખાતે આવેલું ઐતિહાસિક સધી માતાનું મંદિર, જ્યાં રમેલ નિમિત્તે ભક્તિનો અદ્ભુત મહામેળો જામેલો જોવા મળ્યો હતો. હજારો ભક્તોની હાજરીમાં ભોજન, પ્રસાદ અને ધાર્મિક કાર્યક્રમોથી આખું વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. સિદ્ધરાજ જયસિંહની નગરી પાટણમાં 3 દરવાજા માતાજી સંઘની સધીનું મંદિર આવેલું છે. આ મંદિર આશરે 1200 વર્ષ જૂનું માનવામાં આવે છે. આ સધી માતા પાકિસ્તાનથી આવેલા ઇતિહાસમાં જોઈએ તો સિદ્ધરાજ રાજા તેની ભાભીના મેણાટોણાના લીધે પાકિસ્તાનથી હમીર કંકુની ભેંસ લેવા ગયેલા અને આ હમીર કંકુની ભેંસોની રખેવાળી આ સધી સિકોતર માં રૂપે ત્યાં કરતા હતા અને સિદ્ધરાજ જયસિંહે આ વાતની જાણ થતાં શ્રી ખોડિયાલનો તપ કર્યો અને માતાજીને રીઝવ્યા અને જ્યારે માતાજી પ્રસન્ન થયા ત્યારે જ સિદ્ધરાજ જયસિંહે કહ્યું કે માતાજી મારી હમીર કંકુની ત્યાંથી ભેંસો લાવવાની છે અને હું આ ભેંસો લઈને જઉં તો જ મારી ભાભીના મેણા ટળશે. છેલ્લા 6-7 વર્ષથી અહીંયા પૂજા સેવાનું કાર્ય કરું છું અને આજે 28 તારીખે મા ભગવતીની જાહેર મોટી ભવ્ય રમેલનું આયોજન કરેલું છે અને આવી રીતે અમે છેલ્લા 5 વર્ષથી રમેલનું આયોજન કરીએ છીએ. દર રવિવારે અમારે મેળાનું આયોજન થાય છે. પૂનમ હોય તો મા ભગવતીનું હવનનું પણ આયોજન છે. બેંક હોય તો ભજનનું આયોજન પણ હોય છે. દૂર દૂરથી લોકો દર્શન કરવા આવે છે અને મા ભાવની મનોકામના પૂરી કરે છે. જોકે રમેલના પાવન પ્રસંગે પાટણમાં ભક્તિ પરંપરા અને આસ્થાનો અનોખો સંગમ જોવા મળ્યો હતો, જ્યાં હજારો ભક્તોએ માતાજીના આશીર્વાદ મેળવી ધન્યતા અનુભવી હતી. દિગ્નેશ સુથાર સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.